જય માતાજી મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજ તો બધાને હેપી વાસી ઉત્તરાયણ, એટલે કે ઉત્તરાયણનો બીજો દિવસ છે અને આપણે થોડા ઘણી જે પતંગો પડી છે ને એ આજ વગે સડાઈ અને શોખ વગે માની લઈશું। પછી આવતા વર્ષે નવા વર્ષે નવી વાત ઉત્તરાયણની એમ, કારણ કે 12 મહિને તહેવાર આવે એટલે આપણે 2 દાડા વગી શોખ ઉત્તરાયણનો કહી નાખવાનો એમ, વગી પતંગો સડી નાખવાની। અને આજ તો જુઓ મસ્ત રીતે પાણી વાળી નાખ્યું છે મકાઈમાં, અને જેટલે પાણી જાય ને એટલે કંપે ભરવા ઉડે એટલે ખબર પડે કે આટલે પાણી પહોંચ્યું છે। અને આવી જ્યારે પાણી ઊભા હોય ને તો વહેલા કોઈ ઢાજ ના આવે એમ, અને તો પાણીના બહાર નીકળે ને તો તરત ઢાજ આવે। આમ તો શર્ટર પહેરવા છે એટલે આમ તો ઢાજ નહીં આવતી, પણ અમે પાણી હોય ને તો ઢાજ ઓછી આવે। એટલું મસ્ત લાગે છે, જો મસ્ત લોકેશન જુઓ, ખાલી એકદમ મસ્ત લાગે। પાણી કેવું આવતું એટલે ઢાળિયામાં તો મસ્ત લાગે। અને હવે પતંગો ચડાવી છે થોડી વાર, અને કરણભાઈ મને પતંગ ચડાવેલા છે। પછી આનંદભાઈના ડાબા ઉપર જઈ અને પતંગ ચડાવીશું। એ બાજુ જે પડી છે પતંગો 4-5 જી એ ચડાવી અને પછી આવતા વર્ષે નવું વાત પતંગની। ને આ તો ઘણું બધું કોમ છે, એટલે કે ઘેર છું એટલે ઉત્તરાયણનો બીજો દિવસ છે, આમ તો રજા પાડી છે કારણ કે દુકાને કોમ છે, ઘણું બધું ખેતરનું કોમ છે, ઉગાવું છે, પતંગે ચડાવી છે, ઘણું બધું ભેગું થઈ ગયું છે અમે એક દિવસમાં। અને પછી પતંગ ચડાવવા જવું છે જીતો। હવે મિત્રો આપણે આવી ગયા છે ધાબા ઉપર, અને મેં હાર્દિકભાઈ પતંગ ચડાવેલા છે અને આપણે પતંગ ચડી નાખી છે। એમાં ટેણી ચોખ્યા છે, મેં તું ચડાય થોડીક તું મત લે અમારા રસિકભાઈ। રશીદ ના નામ ને તો રશીદ એ પતંગ ગોવા તું પતંગ ચડ્યા છે અધર આ કલરની રી, અને એક આ ચડે રહ્યા બધું, અને એક બે આ બધું ચડે છે। અને આટલી પતંગો પડી છે 3-4, અને બીજી પછી જો ખૂટશે ને તો પછી માજી પતંગો ચડાવવી પડશે એમ। અને જો બીજી વાત કે બધા મફતનો કદી છોડતા નથી, અને બધી બીજી વાત કે બધી જે બધું પડ્યું ને પતંગો બધું છેલ્લે પછી બધું ભેગું કરી અને એક ઠકોણે બાળી નાખવાનું, એટલે કે દોડો બધો બાળી નાખવાનો। કારણ કે પછી પક્ષીઓને આપણે વિચારવું પડે ને આપણે કે દોરીના કારણે જેટલું બધું પક્ષી વરણ થતા હોય છે, એટલે બધી પણ ધાબા પર આખી સફાઈ કરવી પડશે એમ। હું હાલથી જ થોડા ઘણી બધી કંઈ નાખું, જુઓ તમે જે દોરી પડી છે ને બધી રીની ભેગી કરી। શું કર્યું હાર્દિક? એક બાજુ મેલ જેવી છે, પછી મોળા અમે હાલી નાખશું બધું। હાલે તોડી નાખ, તાર હાલ તોડી નાખ, તારમાં મેલજો તું, આપણે જોઈશે ને મારો વિડીયો સારો હતો। દોસ્તો હું આવી ગયો છું મોનિકપુરના પાર્ટીએ, કારણ કે અમારે ગાય ભેંસ માટે ચારો લઈ જવાની છે ને એટલા માટે આવ્યો છું। આ સૂકી ચાર લઈ જવાની છે, અને એક બોરો ભરી નાખ્યો છે, અને બીજો બોરો ભરવાનો બાકી છે। બીજો ભાઈ આવેલો છે તે ભરાવશે, અને 200 રૂપિયા 220 કે આસપાસ કોઈક ભાવ છે, એવો ભાવ છે। મસ્ત સાર છે આમ તો, અને ઘેરે જઈ અને પછી મસ્ત પતંગ ચગાવીશું એમ। મિત્રો કાલે બ્લોગ બનાવ્યા હતો, પણ બ્લોગમાં મિત્રો એટલે કે પછી કોઈ ટાઈમ ના વધ્યો, ઘણું બધું કોમ હતું એટલે પછી બ્લોગ ના બનાવ્યો। અને એ બ્લોગ આપણે આજે ખતમ કરીશું, કે એટલે કે થોડા ઘણો ગુડ મોર્નિંગ બધાને। અને આજે છે હવે 15 તારીખ, ગુડ મોર્નિંગ બધાને। આજે છે 15 તારીખ, અને હવે આપણે જઈ રહ્યા છીએ દુકાને ધંધે, 2 દિવસનો ભાઈ આનંદ માર્યો પતંગનો, એટલે પતંગ ઘણી બધી ચડાવી, મજા આવી ગઈ પતંગ ચડાવવાની। અને હવે આ સવારમાં ધંધે ભાઈ લાવવું પડે, કારણ કે પૈસા વાપર્યા છે, કમાવા તો પડશે જ પાછા। 2 દિવસ તો ભાઈ આનંદ લીધો છે, એટલે પછી મેં પતંગનો બધો મોહ મેળ લીધો, અને હવે ધંધે લાગી ગયા। ને તો અમારે એટલી બધી મકાઈ વાવવાની છે ને કે વગે ડાલાવાળાને મજા પડી ગઈ છે। અમારે મકાઈ છે, આ ક્ષેત્રમાં મકાઈ હતી બાજુવાળા, એ ચાલુ છે ભરાવાનું। આ બાજુ ચાલુ બધું આખું ક્ષેત્ર મકાઈ આ બાજુ ઊભી છે, એટલે હું તો ભાઈ મકાઈ છે, બટાકો ઓછો હોવાના છે, ચણા ઘણા હોવાના છે, અને મકાઈ તો ખૂબ વાવવાની છે। અને તાજ તો વગી આવે છે વહેલા કરા, તો હજી 7:30 વાગ્યા છે ને તો વહેલા દુકાન જવું પડે છે। એક પોતાનો ધંધો હોય ને તો મજા આવે। મેં તો કહું પોતાના ધંધામાં શું હોય કે આપણે
ટાઈમસર આવી કે જઈ કે ચોક જવું હોય તો બંધ કરીને આ હેડ્યા. નોકરી કરતા હોય ને તો મને માતાના મરી ગયોમાં કે નોકરી કરતાં પોતાનો ધંધો બેસ્ટ કહેવાય. નોકરીને તો સાહેબ શું કે પગાર થાય પટીએ જાય બધું એવું બધું હોય છે, પણ પોતાનો ધંધો કહેવાય. ભલે હું તો કોઈ સાહેબ પોતાનો હતો કે 2 રૂપિયા કમાતા 300 રૂપિયા કમાતા હોય, પણ પોતાના કહેવાય. એટલું બધું ખાસ કીધું હોય. ચલો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય.